નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે યુક્લિડની ભાગાકારની પ્રવિધિથી ગુસાઅ અને લસાઅ કેવી રીતે શોધાય તે જોઈ ગયા. આજે આપણે અહીં અસમય સંખ્યાઓ અને સ્વાધ્યાય 1.3 જોઈશું. મિત્રો, અહીં આપણે કોઈક સંખ્યા લઈએ છીએ અને એ સંખ્યા પૂર્ણ વર્ગ લઈએ છીએ. દાખલા તરીકે 36, 49 અને 4. એનું વર્ગમૂળ જોઈએ તો 36નું વર્ગમૂળ 6 થશે. અને ત્યારબાદ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈએ, એટલે કે 2, 3, 5, 7 કોઈ પણ લઈ શકીએ. અને અહીં આ વસ્તુ આપણે ચેક કરવાની છે. a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે અને a p વડે વિભાજ્ય છે. અહીં આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે 2, 3, 7, 2, 3, 7, 2 લઈએ છીએ. ચાલો, a સ્ક્વેરની એટલે કે 36 થશે અને p બરાબર 2 થશે. એટલે કે 36 એ 2 વડે વિભાજ્ય છે. એટલે અહીં આપણો જવાબ શું આવશે? હા આવશે. ત્યારબાદ એ p વડે વિભાજ્ય છે, એનો જવાબ જોઈએ તો a ની જગ્યાએ 6 છે અને b ની જગ્યાએ p ની જગ્યાએ 2 છે. એટલે 6 એ 2 વડે વિભાજ્ય છે અને તેથી અહીંયા પણ જવાબ હા આવશે. આ જ રીતે અવિભાજ્ય સંખ્યાની જગ્યાએ આપણે 3 લઈએ અને ફરીથી આ રીતે ચેક કરીએ તો 36 એટલે કે a નો વર્ગ એ p એટલે કે 3 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા પણ જવાબ હા આવશે. અને a ની જગ્યાએ 6 લઈએ, p ની જગ્યાએ 3 લઈએ, એટલે કે 6 પણ 3 વડે વિભાજ્ય છે. એટલે કે અહીંયા પણ આપણો જવાબ કેવો આવશે? હામાં જ આવશે. ત્યારબાદ p ની જગ્યાએ આપણે 7 લઈએ તો a સ્ક્વેર એટલે કે 36 અને p એટલે કે 7. એટલે 36ને 7 વડે ભાગી શકાતું નથી. એટલે કે અહીંયા આપણો જવાબ નામાં આવશે. હવે એ જ રીતે a બરાબર 6 લઈએ અને p ની જગ્યાએ 7 લઈએ તો અહીંયા પણ આપણો જવાબ નામાં આવશે. અને એ જ રીતે મિત્રો, આ રીતે આપણે આગળ અહીં આ રીતે જવાબ આપણને શું મળે છે એ જોવાનું છે. જો અહીં આપણને આ રીતે જવાબો મળતા જાય છે અને આ રીતે હાર. અને મિત્રો, અહીં આપણે જોઈશું a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય એટલે કે અહીંયા હા હોય તો a એ p વડે વિભાજ્ય છે. એટલે કે અહીંયા પણ હા છે. જુઓ, અહીંયા હા હોય તો અહીંયા પણ છે, અહીંયા ના હોય તો અહીંયા પણ ના છે. જુઓ, એટલે કે કોઈ પણ આપણે અવિભાજ્ય સંખ્યા p લઈએ અને કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યાનો વર્ગ લઈએ અને એ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ જો p વડે વિભાજ્ય હોય તો એ પૂર્ણાંક સંખ્યા પણ અવિભાજ્ય સંખ્યા p વડે વિભાજ્ય થાય એવું આપણે નક્કી કરી શકીએ અથવા એવા નિયમ ઉપર આપણે આવી શકીએ. ફરીથી, જો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા p લઈએ, એ માટે જો a સ્ક્વેર જો p વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા એટલે કે એ પણ p વડે વિભાજ્ય બને છે. જે નીચે આપણે લખ્યું છે, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા p માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. મિત્રો, આ વસ્તુ સમજ પડીને એને પ્રમેય તરીકે લેવામાં આવે છે. પ્રમેય 1.3 ફરીથી આપણે જોઈએ. ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. મિત્રો, એક સમજૂતી આપણે જોવાની છે. 12 બરાબર 4 ગુણ્યા 3 લખી શકાય. એનો અર્થ કે 12 એ 4 વડે વિભાજ્ય છે અને 12 એ 3 વડે પણ વિભાજ્ય છે. હવે 12 એ 4 વડે વિભાજ્ય હોય તો આપણને એક c સંખ્યા એવી મળે કે જેથી 12 બરાબર 4c લખી શકાય. અહીંયા c ની કિંમત 3 આવશે. એ જ રીતે 12 એ 3 વડે વિભાજ્ય છે તો આપણને d સંખ્યા એવી મળે કે જેથી 12 બરાબર 3d લખી શકાય.
અહીંયા ડીની કિંમત 4 આવશે. હવે આ રીતે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર અવિભાજ્ય અથવા કોઈ 2 અથવા 2 થી વધારે સંખ્યાના ગુણાકાર તરીકે લખેલી હોય તો એ જે દરેક જે સંખ્યા હશે એ આ જે સંખ્યા હશે તેને વિભાગે છે. અને એના ઉપરથી આપણે આ રીતે કહી શકીએ, જો અહીંયા આપણે જોયું કે 12 એ 4 વડે વિભાજ્ય છે તો આપણે એક સી સંખ્યા શોધી શકીએ છીએ. એ જ રીતે એ બી વડે જો વિભાજ્ય હોય તો આપણને સી સંખ્યા એવી મળે કે જેથી એ બરાબર બીસી લખી શકાય. ફરીથી એ બી વડે જો વિભાજ્ય હોય તો આપણને સી સંખ્યા એવી મળે કે જેથી એ બરાબર બીસી થાય. મિત્રો, સમમેય સંખ્યા ગણો વિશે આપણે આગળ જોઈ ગયા છે. હવે સમમેય સંખ્યાને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, પી છેદ ક્યુ સ્વરૂપે, જ્યાં આ છેદ જે છે ક્યુની કિંમત 0 ન હોવી જોઈએ અને પી અને ક્યુ આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે લઈ શકીએ છીએ. મિત્રો, અહીં આ પી અને ક્યુની જગ્યાએ આપણે આર અને એસ સંજ્ઞાનો પણ ઉપયોગ કરીને દર્શાવી શકાય છે. એટલે કે સમમેય સંખ્યાને આર છેદ એસ સ્વરૂપે, જ્યાં એસની કિંમત 0 ન હોવી જોઈએ. મિત્રો, અહીં બરાબર છે એની જગ્યાએ બરાબર નથી સંકેત આવશે. આર અને એસ એ ઝેડમાંથી આપણે લેવાના છે. એ જ રીતે એ છેદ બી સ્વરૂપ તરીકે પણ દર્શાવી શકાય, જ્યાં બીની કિંમત 0 ન હોવી જોઈએ અને એ અને બી એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો 1/4, 3/4 અને 1/2. ટૂંકમાં સમમેય સંખ્યાને આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકીએ. એમાં કોઈ પણ સંજ્ઞાનો ઉપયોગ કરી શકાય. પી છેદ ક્યુ લખી શકાય, આર છેદ એસ લખી શકાય, એ છેદ બી લખી શકાય. મિત્રો, હવે આપણે ગુસાઅ વિશે તો જોઈ જ ગયા છે. અહીં આપણે ઉદાહરણ અથવા સમજૂતી સ્વરૂપે 3 ઉદાહરણો સમજવાના છે. ગુસાઅ 10 અને 21. મિત્રો, 10ના અવયવ 2 × 5 થાય છે. એ જ રીતે 21 બરાબર 3 × 7 થાય છે. અને આ બંનેમાં સામાન્ય હોય એવો અવયવ નથી. એનો અર્થ ગુસાઅ 10 અને 21 આપણને 1 મળશે. એ જ રીતે ગુસાઅ 12 અને 5 જોઈએ. 12ની જગ્યાએ 2 × 2 × 3 લખી શકાય. 5 એટલે એ 5 જ થશે. અને આ બે જે રકમ છે એમાં પણ સામાન્ય અવયવ નથી. તેથી ગુસાઅ 12 અને 5 બરાબર 1 થશે. એ જ રીતે મિત્રો 6 અને 35 જોઈએ. 6ની જગ્યાએ 2 × 3 થશે અને 35ની જગ્યાએ 5 × 7 થશે. અહીં પણ આ જે બંને સંખ્યાઓ છે એમાં સામાન્ય અવયવ નથી અને તેથી 6 અને 35નો ગુસાઅ આપણને 1 મળે છે. અહીં મિત્રો આપણે જોઈએ તો આ જે 10 એ અવિભાજ્ય સંખ્યા નથી, 21 પણ અવિભાજ્ય સંખ્યા નથી, પરંતુ આ બંને જે સંખ્યા છે એનો ગુસાઅ 1 મળે છે. અહીં પણ જુઓ, 5 તો અવિભાજ્ય સંખ્યા છે પણ 12 અવિભાજ્ય સંખ્યા નથી, છતાં પણ આ બંનેનો ગુસાઅ આપણને 1 મળે છે. આવી જે બે સંખ્યાઓ કે જેનો ગુસાઅ 1 હોય તેવી સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં આ જ રીતે એની વ્યાખ્યા આપેલી છે કે જે બે સંખ્યાનો ગુસાઅ 1 હોય તે બે સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. એનું ઉદાહરણ આ રીતે કોઈ પણ આપણે ઉદાહરણ લખી શકીએ કે જે બે સંખ્યામાં કોઈ સામાન્ય અવયવ ન હોય. મિત્રો, સમમેય સંખ્યા અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય સંખ્યા બને એ રીતે આપણે દર્શાવવાનું છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યા એટલે કે અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. આપણે એક ઉદાહરણ લઈએ 15 અને 12. તો અહીં 15 અને 12નો ગુસાઅ 1 નથી. એનો અર્થ 15 અને 12 એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા નથી. એટલે કે એમાં કોઈ એક અથવા એકથી વધારે અવયવ હશે કે જે બંનેમાં સામાન્ય હોય. આપણે શોધવા પ્રયત્ન કરીએ. 15ની જગ્યાએ 3 × 5 લખાશે, 12ની જગ્યાએ 2 × 2 × 3 લખાશે. જો મિત્રો, અહીં આ બંનેમાં 3
સામાન્ય અવયવ છે. જો એને આપણે દૂર કરી દઈએ તો અંશમાં માત્ર 5 સંખ્યા બાકી રહેશે અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 સંખ્યા બાકી રહેશે. હવે મિત્ર આ જે સંખ્યા છે એને જો આ રીતે લખીએ 5 ના છેદમાં 4 તો અહીં 5 અને 4 એનો ગુસાઅ 1 મળે છે. એટલે કે આ બંને 5 અને 4 એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. અને મિત્રો બંને આ જે સંખ્યા જે છે અહીંયા એટલે કે 15 ના છેદમાં 12 અને 5 ના છેદમાં 4 એ બંને સંખ્યા સમાન કહેવાય છે. એ જ રીતે મિત્રો બીજું ઉદાહરણ 35 ના છેદમાં 56. અહીં પણ આ બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય સંખ્યા નથી. હવે 35 બરાબર 5 ગુણ્યા 7 લખી શકાય. 56 ની જગ્યાએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 લખી શકાય. જો અહીં અંશ અને છેદમાં આ 7 એ સામાન્ય અવયવ છે, એને જો આપણે દૂર કરી દઈએ તો અંશમાં માત્ર 5 બાકી રહે છે અને છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 બાકી રહે છે. હવે આ 5 અને 8નો ગુસાઅ 1 છે. એટલે કે આ બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે આના ઉપરથી આપણે મિત્રો શું જાણી શકીએ કે કોઈ પણ સમય સંખ્યા જો આપેલી હોય તો તેનો અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય સંખ્યા બને એ રીતે આપણે રૂપાંતર કરી શકીએ છીએ. મિત્રો પ્રમેય 1.4 જોઈશું. વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. મિત્રો પહેલા આપણે ધારી લઈએ કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. હવે વર્ગમૂળ 2 જો સમય સંખ્યા હોય તો આપણે સમય સંખ્યાનું સ્વરૂપ તો જાણીએ છીએ કે સમય સંખ્યાને a છેદ b સ્વરૂપે અથવા p છેદ q સ્વરૂપે અથવા r છેદ s સ્વરૂપે દર્શાવી શકાય. માટે વર્ગમૂળ 2 બરાબર શું લખાશે? r ના છેદમાં s લખી શકાય. એવા આપણને પૂર્ણાંકો r અને s મળે કે જ્યાં s ની કિંમત 0 ન હોય. હવે મિત્રો r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તે તમામ સામાન્ય અવયવ વડે r અને s ને ભાગતા આપણને વર્ગમૂળ 2 ની કિંમત a છેદ b મળે છે, જ્યાં a અને b એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા બને. મિત્રો આ જે સમીકરણ છે એમાં b ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે કે અહીં b ભાગાકારમાં છે એટલે ડાબી બાજુ ગુણાકારમાં થશે અને તેથી વર્ગમૂળ 2b બરાબર a લખી શકાય. મિત્રો હવે આ જે સમીકરણ છે એમાં બંને બાજુએ વર્ગ કરીએ તો વર્ગમૂળ 2 બરાબર 2 થશે, b નો વર્ગ થશે અને એની જગ્યાએ a નો વર્ગ થશે. એને આપણે સમીકરણ નંબર 1 આપીએ છીએ. હવે મિત્રો a² એ આ બે સંખ્યાનો ગુણાકાર છે. જુઓ a² એટલે 2 ગુણ્યા b નો વર્ગ થાય. એનો અર્થ a² એ 2 વડે વિભાજ્ય છે. માટે શું થશે? a² એ 2 વડે વિભાજ્ય છે. હવે પ્રમેય આપણે 1.3 માં જોઈ ગયા કે કોઈ પૂર્ણ વર્ગ હોય એ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ તે અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય છે. એટલે કે a² એ 2 વડે વિભાજ્ય હોય તો a એ પણ 2 વડે વિભાજ્ય બને. એને આપણે પરિણામ નંબર 2 આપીએ છીએ. હવે એ જો 2 વડે વિભાજ્ય હોય તો આપણને કોઈક c સંખ્યા એવી મળે કે જેથી a બરાબર 2c લખી શકાય. હવે આ a બરાબર 2c ની કિંમત સમીકરણ 1 માં આપણે મૂકીએ. b² બરાબર 2b² બરાબર a². આમાં a ની જગ્યાએ આપણે 2c કિંમત મૂકવાની છે. હવે સાદુરૂપ આપીએ તો 2b² બરાબર 2 નો વર્ગ 4 થશે અને c નો વર્ગ થશે. હવે આ જે બંને બાજુએથી 2 સામાન્ય દૂર કરીએ તો અહીં b² બરાબર 2c² લખી શકાય. હવે મિત્રો અહીં b² ની કિંમત 2 અને c ના વર્ગનો ગુણાકાર બરાબર થાય. એનો અર્થ b² ને 2 વડે વિભાજ્ય કરી શકાય. અને મિત્રો પ્રમેય 1.3 પ્રમાણે જો b² ને જો 2 વડે વિભાજ્ય હોય
તો બી એ પણ 2 વડે વિભાજ્ય હોય. એને પરિણામ નંબર 3 આપીએ. હવે પરિણામ નંબર 2માં આપણે શું જોયું કે એ 2 વડે વિભાજ્ય છે અને પરિણામ 3 શું કહે છે કે બી એ 2 વડે વિભાજ્ય છે. આમ એ અને બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 મળે છે. પરંતુ એ અને બી ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. તે ધારણાનો વિરોધાભાસ મળે છે અને માટે વર્ગમૂળ 2 સમમેય નથી. અને વર્ગમૂળ 2 જો સમમેય નહીં હોય તો તે સંખ્યા અસમમેય થાય છે. માટે વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા બનશે? અસમમેય સંખ્યા છે. મિત્રો બીજું ઉદાહરણ લઈએ. અહીં વર્ગમૂળ 3 એ અસમમેય સંખ્યા સાબિત કરવાની છે. ધારો કે વર્ગમૂળ 3 સમમેય સંખ્યા છે અને સમમેય સંખ્યા હોય તો આપણને r અને s એવા મળે કે વર્ગમૂળ 3 બરાબર r/s લખી શકાય, જ્યાં r અને s માં s જે છે એ શૂન્ય ન હોય. જો r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તે તમામ સામાન્ય અવયવોને આપણે r અને s ને ભાગતા આપણને a અને b એક સંખ્યાઓ એવી મળશે કે જેથી વર્ગમૂળ 3 બરાબર a/b થાય. અને જ્યાં a અને b એ બંને કેવી સંખ્યા હશે? પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય. હવે આ જે સમીકરણ છે એમાં b ને ડાબી બાજુએ લઈ જઈએ તો તે ગુણાકારમાં આવશે અને તેથી વર્ગમૂળ 3 b બરાબર a લખી શકાય. મિત્રો આ જે સમીકરણ છે એને બંને બાજુએ વર્ગ કરીએ તો આપણને 3b² બરાબર a² મળે. અહીં એનો જે વર્ગ છે એ આ બે સંખ્યાનો ગુણાકાર છે અને તેથી a² એ 3 વડે વિભાજ્ય છે. અને પ્રમેય 1.3 પ્રમાણે a² એ 3 વડે વિભાજ્ય હોય તો એ પણ 3 વડે વિભાજ્ય બને. એને સમીકરણ નંબર આપણે 2 આપીએ. હવે એ જો 3 વડે વિભાજ્ય હોય તો આપણને એક સી સંખ્યા એવી મળે કે જેથી a બરાબર 3c લખી શકાય. હવે a બરાબર 3c જે કિંમત છે એને આપણે સમીકરણ 1માં મૂકીએ તો આ એની જગ્યાએ 3c² આપણે કિંમત મૂકીશું અને સાદુરૂપ આપીએ તો 3b² બરાબર 9c² થાય. હવે આ જે સમીકરણ છે એમાંથી 3 સામાન્ય લઈએ તો b² બરાબર 3c² થાય. મિત્રો અહીં પણ b² જે કિંમત છે એ 3 અને c² બે સંખ્યાનો ગુણાકાર છે અને તેથી b² એ અવિભાજ્ય સંખ્યા 3 વડે વિભાજ્ય છે. ફરીથી પ્રમેય 1.3 પ્રમાણે જો b² એ 3 વડે વિભાજ્ય હોય તો b પણ 3 વડે વિભાજ્ય બને છે. એને સમીકરણ નંબર 3 આપીશું. હવે પરિણામ 2માં આપણે જોયું કે a એ 3 વડે વિભાજ્ય છે અને પરિણામ 3માં b એ 3 વડે વિભાજ્ય છે. એટલે કે 3 જે અવિભાજ્ય સંખ્યા છે એનો પણ અવયવ છે અને બીનો પણ અવયવ છે. એટલે કે 3 એ અને b બંનેનો સામાન્ય અવયવ બને છે. પરંતુ a અને b ને એક સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી, કારણ કે a અને b તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. તે જે આપણી ધારણા હશે તેનો વિરોધાભાસ મળે છે અને તેથી વર્ગમૂળ 3 એ સમમેય નથી અને સમમેય સંખ્યા ન હોય તો તે અસમમેય સંખ્યા બને છે. મિત્રો અહીં થોડી આપણે સમજૂતી મેળવીશું. જો a અને b પૂર્ણાંક સંખ્યા હોય તો અહીં a અને b ના અલગ અલગ સ્વરૂપો જે આપેલા છે તે સમમેય સંખ્યાઓ બને છે એવું આપણે બતાવવાનું છે. હવે a અને b પૂર્ણાંક સંખ્યા હોય એટલે આપણે જાણીએ છીએ કે a અને b ની કોઈ પણ કિંમતો લઈ શકાય. આપણે સરળતા ખાતર કિંમતો લઈને આ જે સ્વરૂપો આપણને આપેલા છે તે સમમેય સંખ્યા બને છે એવું આપણે બતાવીએ. ધારો કે a ની જગ્યાએ 3 કિંમત લઈએ, b ની જગ્યાએ 7 કિંમત લઈએ તો આ જે પહેલું જે સ્વરૂપ છે એમાં કિંમત મૂકીએ તો a ની જગ્યાએ 3 મૂકીશું અને b ની જગ્યાએ 7 મૂકીશું. આ રીતે આપણને કિંમતો મૂકીએ તો અહીંયા 7 × 7 બરાબર 49 મળે છે અને 49 + 3 કરીએ તો 52/7 થાય છે.
તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તો અહીંયા 52 અને છેદમાં 7 જે છે એ સમમેય સંખ્યા આપણને મળે છે. એ જ રીતે બીજી જે સ્વરૂપ છે એમાં પણ કિંમત મૂકીએ તો અહીંયા એની જગ્યાએ 3, બીની જગ્યાએ 7 અને ત્યારબાદ 6 અને 7નો ગુણાકાર કરવાથી આપણને 42 મળશે અને 42માંથી 3 બાદ કરીએ તો 39 થાય. અને આ રીતે આ જે સ્વરૂપ છે એમાં એનું કિંમત આપણને -39/7 મળે છે. મિત્રો આ પણ સમમેય સંખ્યા બને છે. એ જ પ્રમાણે ત્રીજું જે સ્વરૂપ છે બીના છેદમાં a, એટલે કે બીની જગ્યાએ 7 છે અને એની જગ્યાએ 3 છે, એટલે એ પણ સમમેય સંખ્યા બને છે. આમ આ રીતે આપેલી આ જે સ્વરૂપ છે એ કેવું સ્વરૂપ બને છે? એ સમમેય સ્વરૂપ આપણને મળે છે. મિત્રો આપણે એક ઉદાહરણ જોઈએ. દર્શાવો કે વર્ગમૂળ 3 - 7 અસમમેય સંખ્યા છે. મિત્રો અહીં પણ આપણે શરૂઆતમાં ધારી જ લઈશું કે ધારો કે આ જે સંખ્યા છે એ સમમેય છે, એટલે કે ધારો કે વર્ગમૂળ 3 - 7 એ સમમેય છે. હવે એ જે સમમેય સંખ્યા હોય તો એને આપણે a/b સ્વરૂપે લખી શકીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને b ની કિંમત 0 ન હોય. એટલે કે આપણે આ રીતે દર્શાવી શકીએ. વર્ગમૂળ 3 - 7 = a/b. હવે b જે આ તરફ ભાગાકારમાં છે એને ડાબી બાજુએ ગુણાકાર તરીકે લખીએ તો આપણને શું મળશે? વર્ગમૂળ 3b - 7b = a. હવે આ જે 7b છે ડાબી બાજુએ છે એને આપણે જમણી બાજુ લખીએ તો આપણને આ રીતે મળશે. વર્ગમૂળ 3b = a + 7b. ત્યારબાદ b અને વર્ગમૂળ 3 ગુણાકાર સંબંધ ધરાવે છે, એમાંથી આપણે b ને જમણી બાજુએ લઈ જઈએ તો એ ભાગાકારમાં આવશે અને તેથી આ રીતે લખાશે. વર્ગમૂળ 3 = 7a + 7b/b. મિત્રો અહીં આ જે સ્વરૂપ છે એમાં a અને b એ આપણે પૂર્ણાંકો લીધા છે અને તેથી a + 7b/b એ આપણને કઈ સંખ્યા મળે છે? સમમેય સંખ્યા મળે છે. અને આ જો સમમેય સંખ્યા હોય તો એને બરાબર વર્ગમૂળ 3 છે એ પણ સમમેય સંખ્યા બને. એટલે કે a અને b જો પૂર્ણાંકો હોય તો a + 7b/b પણ સમમેય સંખ્યા હોવાથી વર્ગમૂળ 3 પણ સમમેય સંખ્યા બને. માટે આપણી જે ધારણા હતી કે વર્ગમૂળ 3 - 7 સમમેય છે તે ખોટી છે, અને સમમેય છે એ જો ખોટી હોય તો એ સંખ્યા અસમમેય થાય. માટે વર્ગમૂળ 3 - 7 એ કેવી સંખ્યા થશે? અસમમેય સંખ્યા થાય. મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.3 જોઈશું. દાખલા નંબર 1 જોઈએ. સાબિત કરો કે વર્ગમૂળ 5 એ અસમમેય છે. તો શરૂઆતમાં આપણે ધારી લઈએ, ધારો કે વર્ગમૂળ 5 સમમેય છે, માટે સમમેય હોય તો એને r/s સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં r અને s એ પૂર્ણાંકો થશે અને s ની કિંમત 0 ન હોય. જો r અને s એ s ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તે તમામ સામાન્ય અવયવો વડે r અને s ને ભાગતા આપણને વર્ગમૂળ 5 = a/b મળે છે, જ્યાં a અને b એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા થાય. મિત્રો આ જે સમીકરણ છે એમાં b ને આપણે ડાબી બાજુએ લઈ જઈએ તો આપણને વર્ગમૂળ 5b = a મળે છે. ત્યારબાદ બંને બાજુએ વર્ગ કરીએ તો આપણને 5b² = a² થાય. અહીં a² એ 5 અને b² ના ગુણાકાર બરાબર થાય છે અને તેથી a² એ 5 વડે વિભાજ્ય બને છે, જ્યાં 5 એ અવિભાજ્ય સંખ્યા છે. મિત્રો પ્રમેય 1.3 પ્રમાણે જો a² એ 5 વડે જો વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય બને છે. એને પરિણામ નંબર આપણે 2 આપીએ છીએ. હવે એ 5 વડે જો વિભાજ્ય હોય તો આપણને c પૂર્ણાંક એવો મળે કે જેથી a = 5c લખી શકાય. હવે a = 5c ની કિંમત આપણે પરિણામ 1 માં મૂકીએ તો આપણને 5b² = 5c² કિંમત મળે છે. અને વર્ગનું વિસ્તરણ આપીએ તો 5² 25 થશે અને c ને
સીની જગ્યાએ સીનો વર્ગ લખાશે. મિત્રો આ જે સમીકરણ છે એમાંથી 5 સામાન્ય લઈએ અથવા દૂર કરીએ તો બીનો વર્ગ બરાબર 5c નો વર્ગ થાય. અહીં પણ બીનો વર્ગ બરાબર 5c બીનો વર્ગ એ 5 અને c નો વર્ગના ગુણાકાર બરાબર થાય છે. માટે બીનો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. માટે બી એ 5 વડે વિભાજ્ય બને છે પ્રમેય 1.3 પ્રમાણે. હવે પરિણામ 2માં એ 5 વડે વિભાજ્ય છે અને પરિણામ 3 પ્રમાણે બી એ 5 વડે વિભાજ્ય છે. એટલે કે એ 5 એનો પણ અવયવ છે અને બીનો પણ એક અવયવ છે. એટલે કે બંનેનો એ સામાન્ય અવયવ બને છે. પરંતુ એ અને બી આપણે આગળ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ લીધી છે. એટલે કે એને એક સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી. તે ધારણાનો વિરોધાભાસ મળે છે. માટે વર્ગમૂળ 5 સમમેય નથી. માટે સમમેય સંખ્યા ન હોય તો તે અસમમેય સંખ્યા બને છે. મિત્રો ત્યારબાદ આપણે દાખલા નંબર 2 જોઈએ. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમમેય સંખ્યા બને છે. મિત્રો આપણે શરૂઆતમાં ધારી લઈએ છીએ. ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 સમમેય છે. મિત્રો અહીં રકમમાં થોડી ભૂલ છે. આ વર્ગમૂળ 2 નો આપણે ઉલ્લેખ કરતા નથી. માત્ર 3 + વર્ગમૂળ 5 નો ઉપયોગ કરીશું. માટે 3 + વર્ગમૂળ 5 બરાબર a/b લખી શકાય. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને b ની કિંમત 0 નથી. હવે આ સમીકરણમાં b ને ડાબી બાજુએ લઈ જઈએ તો 3b + વર્ગમૂળમાં 5b બરાબર a લખી શકાય. મિત્રો અહીં આ 3b ને જમણી બાજુએ લઈ જઈએ તો વર્ગમૂળ 5b બરાબર a - 3b થાય. અહીં આ જે b કિંમત છે એને ડાબી બાજુથી જમણી બાજુએ લઈ જઈએ તો અહીં ગુણાકાર સંબંધ ધરાવે છે. એટલે કે એ છેદમાં લખાશે. એટલે કે વર્ગમૂળ 5 બરાબર a - 3b છેદમાં b લખાશે. મિત્રો આ જે સ્વરૂપ છે એ અને b પૂર્ણાંકો હોવાથી એ સમમેય મળે છે. અને આ a - 3b છેદમાં b જો સમમેય હોય તો એ વર્ગમૂળ 5 પણ સમમેય થાય છે. મિત્રો અહીં a અને b પૂર્ણાંકો હોવાથી a - 3b છેદમાં b સમમેય મળે અને તેથી વર્ગમૂળ 5 પણ સમમેય થાય છે. માટે આપણી જે ધારણા છે કે 3 + વર્ગમૂળ 5 સમમેય છે તે ખોટી છે અને સમમેય નહીં હોય તો તે અસમમેય લખી શકાય. દાખલા નંબર 3 નો પહેલો દાખલો જોઈએ. સાબિત કરો કે 1/2 વર્ગમૂળ 2 અસમમેય સંખ્યા છે. મિત્રો આપણે પહેલા ધારી લઈએ. ધારો કે 1/2 વર્ગમૂળ 2 સમમેય સંખ્યા છે અને સમમેય હોય તો તેને a/b સ્વરૂપે દર્શાવી શકાય. માટે 1/2 વર્ગમૂળ 2 બરાબર a/b, જ્યાં a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને b ની કિંમત 0 ન હોય. હવે એનો આપણે સાદુરૂપ આપીએ તો b બરાબર વર્ગમૂળ 2a થાય. અહીં એ જે જમણી બાજુએ છે એને આપણે ડાબી બાજુએ લઈ જઈએ તો અહીંયા વર્ગમૂળ 2 અને a વચ્ચે ગુણાકારનો સંબંધ છે. એટલે કે એ ભાગાકારમાં જશે. માટે b/a બરાબર વર્ગમૂળ 2 લખી શકાય. અહીં b/a એ આ જે સંખ્યા છે એમાં a અને b પૂર્ણાંકો હોવાથી એ સમમેય સંખ્યા મળે છે અને આ સંખ્યા જો સમમેય હોય તો વર્ગમૂળ 2 પણ સમમેય સંખ્યા બને છે. જે આગળ આપણે પ્રમેયમાં જોઈ ગયા વર્ગમૂળ 2 એ અસમમેય સંખ્યા છે અને તેથી આપણી ધારણા 1/2 વર્ગમૂળ 2 છે સમમેય છે તે ખોટી છે અને માટે 1/2 વર્ગમૂળ 2 એ અસમમેય સંખ્યા થાય. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. સાબિત કરો કે 6 + વર્ગમૂળ 2 અસમમેય સંખ્યા છે. તો મિત્રો પહેલા આપણે ધારી લઈએ 6 + વર્ગમૂળ 2 સમમેય છે. માટે સમમેય હોય તો તેને a/b સ્વરૂપે લખી શકાય. માટે 6 + વર્ગમૂળ 2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે b ને ડાબી બાજુએ લઈ જઈએ
તો એ ગુણાકારમાં જશે, માટે 6b વત્તા વર્ગમૂળ 2b બરાબર એ લખી શકાય. આ 6b ડાબી બાજુથી આપણે જમણી બાજુ લઈ જઈએ તો એ માઇનસમાં આવશે, માટે વર્ગમૂળ 2b બરાબર એ માઇનસ 6b લખી શકાય. હવે બી જે ડાબી બાજુએ છે એ ગુણાકાર સ્વરૂપે છે, એને બીજી બાજુએ લઈ જઈએ તો એ છેદમાં જશે, માટે વર્ગમૂળ 2 બરાબર એ માઇનસ 6b છેદમાં b લખાશે. અહીં પણ આ જે સ્વરૂપ છે એ અને બી પૂર્ણાંકો હોવાથી એ આપણને સમમેય સંખ્યા મળે છે. અને આ જો સમમેય સંખ્યા હોય તો ડાબી બાજુની આ જે વર્ગમૂળ 2 છે એ પણ સમમેય સંખ્યા થાય. પરંતુ મિત્રો આપણે જો આગળ જોઈ ગયા કે વર્ગમૂળ 2 એ અસમમેય સંખ્યા છે, એટલે આપણી જે ધારણા છે કે 6 વત્તા વર્ગમૂળ 2 જે સમમેય છે તે ખોટી મળે છે, અને સમમેય ન હોય તો તે અસમમેય સંખ્યા બને છે. માટે 6 વત્તા વર્ગમૂળ 2 એ અસમમેય સંખ્યા બને છે. મિત્રો, સાબિતીના આ દાખલાઓ સમજીને કરશો તો યાદ રાખવામાં મુશ્કેલી પડશે નહીં. મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી બેલના આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આભાર.